नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય સંસ્કૃત વિષયાંક પાઠ 3 પરમ વિધાન એટલે પરમ એટલે સાચો અને વિધાન એટલે ખજાનો. પ્રસ્તુત પાઠ આપણને વાર્તાલાપ છે કે જેમની અંદર રાજા ભોજ અને એક અજાણ્યો યુવક છે એ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે કે ઈસવીસન 11મી સદીમાં માલવ પ્રદેશ એટલે કે જે આપણો અત્યારે હાલનો મધ્ય પ્રદેશ કહીએ છીએ ત્યાં રાજા ભોજ થઈ ગયા અને ધારા નગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જે કીર્તિ પ્રાપ્ત કરી હતી એટલે કે જે પ્રસિદ્ધિ મેળવી હતી એ આજે પણ તેવી જ જોવા મળે. કેમ કે એની જે કંઈ સુંદર રાજ્ય વ્યવસ્થા છે, જટિલ એટલે કે કઠિન પ્રશ્નોમાં પણ એમની જે ન્યાય આપવાની કુશળતા છે એ ઉપરાંત તેઓ કે જે વિદ્વાન વ્યક્તિઓની ગુણોને ઓળખી શકવા આ બધાના કારણે એની પ્રસિદ્ધિ ખૂબ જ થઈ અને આ બધા ઉપર અનેક રમૂજી કથાઓ પણ વાર્તાઓ પણ લોકોમાં પ્રચલિત છે કે આવી જ ભોજ ઉપર રાજા ભોજ ઉપર રચાયેલી વાર્તાઓનો એક સંગ્રહ છે જે સંસ્કૃત સાહિત્યમાં રચાયેલો છે કે જે ભોજ પ્રબંધના નામે જાણીતો છે કે જેમની અંદર રાજા ભોજ વિશેની વાર્તાઓ રાખવામાં આવી છે. અને એવી જ એ ભોજ પ્રબંધમાંથી એક વાર્તાલાપ સ્વરૂપે અહીં આપણને પાઠ આપવામાં આવેલો છે. આ પછી જુદા જુદા સમયગાળા અનેક વિદ્વાનોએ, લેખકોએ, કવિઓએ રાજા ભોજને પોતાના સાહિત્યની અંદર, પોતાની રચનાની અંદર પાત્ર તરીકે લઈ અને અનેક રમૂજી કથાઓ એમણે લખેલી જોવા મળે છે. અને અહીં આપણને પ્રસ્તુત પાઠની અંદર જે વાર્તાલાપ છે એમની અંદર એક વસ્તુ કરતાં બીજી વસ્તુની શક્તિમત્તા, એના મહત્વ વધારે છે. એક વસ્તુ કરતાં બીજી વસ્તુની શક્તિમત્તા ઉપસાવવાનો ઉપક્રમ કર્યો છે અને એ જ પાઠની અંદર છેલ્લે એ શક્તિમત્તા વધતાની સાથે એક સંતોષના વિષયની પાઠ અટકી રહે છે. આપણામાં કહેવાય છે કે સંતોષી નર સદા સુખી, કે સંતોષી માણસ હંમેશા સુખી હોય છે. આવી રીતના પાઠની અંદર સંતોષનો વિષય આવતા પાઠ આપણો પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમે પાઠ્યપુસ્તક તમારી પાસે હશે જ, તમે કાઢેલું છે અને સાથે એક નોટબુક અને પેન કે જે આપણે શબ્દાર્થ લખાવો એ શબ્દાર્થ સાથે આપણે લખી જવાના છે. તો પાઠની શરૂઆત કરી આપ તમારી ચોપડીમાં જોશો. તો ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયસ્ય આસિત. ભોજ નામ નૃપતિ લખશું આપણે નૃપતિ એટલે રાજા. કે ભોજ નામે રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. ભોજ નામે રાજા કેવા હતા? તો કે વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. અતઃ એટલે તસ્ય રાજસભાએ, તેની રાજસભામાં દૂર દેશાત લખશું વિદ્યાર્થી મિત્રો, દૂર દેશાત દૂરના દેશોમાંથી એટલે અન્ય બીજા દેશોમાંથી અને ઘણા બધા વિદ્યા વિશારદા એટલે વિદ્યાઓમાં નિપુણ લખશું આપણે કે વિદ્યા વિશારદા વિદ્યાઓમાં નિપુણ કે જેમની પાસે એવા વિદ્વાનો છે કે જેમની પાસે અનેક પ્રકારની વિદ્યાઓ છે તેવા વિદ્વાનો કે પંડિતો સમાગચ્છતિ સ્મ આવતા હતા. કે ભોજ નામે રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. એટલે તેની રાજસભામાં દૂરના દેશોમાંથી અનેક વિદ્યાઓમાં નિપુણ એવા પંડિતો આવતા હતા. બીજો પેરેગ્રાફ
एकदा भोज प्रसादस्य गवाक्षे उपविष्ट आसीत। एकदा એટલે એકવાર ભોજ એટલે રાજા ભોજ પ્રસાદस्य પ્રસાદ એટલે લખશું વિદ્યાર્થી મિત્રો પ્રસાદ એટલે મહેલ મહેલના ગવાક્ષે ગવાક્ષે એટલે ઝરૂખ મહેલના ઝરૂખે ઉપવિષ્ટ ઊભા આસીત એટલે હતા। એકવાર રાજા ભોજ મહેલના ઝરૂખે ઊભા હતા। વિદ્યાર્થીઓ ઝરૂખો કેને કહેશું આપણે એટલે આપણી ભાષામાં કહેવા જઈએ તો જે આપણે આપણા ઘરની ગેલેરી હોય છે એને આપણે ઝરૂખો કહીએ છીએ। એટલે કે એકવાર રાજા ભોજ એના મહેલના ઝરૂખે ઊભા હતા। સમાર્ગે એક નવા ગંતુમાં તે સ એટલે તે માર્ગે એટલે રસ્તામાં એકમ એટલે એક નવા ગંતુમાં નવા આવતા અન્ન ભિન્ન એટલે અજાણ્યા કોઈ નવો યુવક જેને આપણે જાણતા નથી તેવા અજાણ્યા યુવક પશ્યતે એટલે જુએ છે તે રસ્તામાં એક નવા આવતા અજાણ્યા યુવકને જુએ છે। તસ્ય પરિચય જ્ઞાતો સ તમ પ્રસાદાય। તસ્ય એટલે તેનો પરિચય એટલે પરિચય જ્ઞાતો એટલે જાણવા તેનો પરિચય જાણવા સ તે તમ તેના પ્રસાદ મહેલથી આહ્યથી બોલાવે છે કે એને પૂછે છે તેનો પરિચય જે અજાણ્યો અને નવો યુવક સામેથી ચાલ્યો આવે છે એનો પરિચય જાણવા તે મહેલમાંથી એમને બોલાવે છે અથવા તો પૂછે છે। તત સત્ય ત્યારે તેવની મધ્ય વચ્ચે એવમ વાર્તાલાપ સર્જાતા વાતચીત થાય છે કે જ્યારે રાજા ભોજ એના મહેલના ઝરૂખે ઊભા હતા ત્યારે એક રસ્તામાંથી એક નવો અજાણ્યો યુવક આવતો હતો એને જુએ છે અને એનો પરિચય જાણવા એ મહેલમાંથી એને બોલાવે છે। ત્યારે તે બંને વચ્ચે કોની વચ્ચે રાજા ભોજ અને જે પેલો યુવક છે એ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે વાતચીત થાય છે। શું વાતચીત થાય છે એ જ આપણે સમજવાની છે વિદ્યાર્થી મિત્રો। ઘણી રમૂજી હાસ્યાસ્પદ આપણને વાર્તાલાપ આપેલો છે કે ભોજ કહે છે કે ભોજને પરિચય જાણો તો પેલા રાજા ભોજ જ બોલશે એટલે ભોજે કીધું ભવાન કહ વર્તતે ભવાન એટલે આપ કહ એટલે કોણ વર્તે રહ્યો છો આપ કોણ છો એટલે પેલા યુવકને રાજા ભોજ જાણતા નથી કોણ છે એટલે એનો પરિચય જાણવા રાજા ભોજે પૂછ્યું આપ કોણ છો એટલે પેલો અજાણ્યો યુવક કહે છે અહમ ઘટ પંડિત અસ્મિ। અહમ એટલે હું ઘટ પંડિત છું ઘટ એટલે ગળો પંડિત એટલે જ્ઞાની ઘટ પંડિત છું અસ્મિ એટલે છું। યુવકે શું કીધું કે હું ઘટ પંડિત છું એટલે ભોજ રાજા ભોજ ફરી બોલે છે કે ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત ઘટ પંડિત એટલે શું કે પેલા યુવકે પોતાનો પરિચય આપતા શું કીધું કે હું ઘટ પંડિત છું એટલે રાજા ભોજને થોડી સમજ નહીં પડી એટલે પૂછ્યું કે ઘટ પંડિત એટલે શું એટલે ઘટ પંડિત એટલે શું કહેવા માંગે એટલે પેલો યુવક પોતાના નામને સરખી રીતે સમજાવતા કહે છે યુવક કહે છે યથા ઘટે પરિપૂર્ણ જલ તિષ્ઠતિ યથા એટલે જેમ ઘટે એટલે ઘડામાં પરિપૂર્ણ સંપૂર્ણ જળ એટલે પાણી તિષ્ઠતિ રહેલું છે જેમ ઘડામાં સંપૂર્ણ પાણી રહેલું છે તથૈવ તેમ મય પરિપૂર્ણ જ્ઞાન વર્તતે મય એટલે મારામાં પરિપૂર્ણ એટલે સંપૂર્ણ જ્ઞાન વર્તતે જોવામાં તેમ મારામાં સંપૂર્ણ જ્ઞાન રહેલું છે। યુવકે શું કીધું કે જેમ ઘડામાં સંપૂર્ણ પાણી ભરેલું હોય છે એમ મારામાં સંપૂર્ણ જ્ઞાન રહેલું છે। અતઃ એટલે હું સ્વાત્માન પોતાને ઘટ પંડિત માનું છું। યુવક છે એ પોતાને ઘટ પંડિત શા માટે માનતો હતો કે જેમ ઘડો હોય માટીનો ઘડો છે એ સંપૂર્ણ પાણીમાં ભરાયેલો હોય એમ પોતાની અંદર બધા જ પ્રકારનું જ્ઞાન છે એવું પોતે માનતો હતો એટલે યુવક એ પોતાને ઘટ
છે ત્યારે રાજા ભોજ કહે છે યુવકસ્ય ગર્વપૂર્ણ યુક્તિ શ્રુત્વા સ્વાત્મન તતો અધિક મત્વ અહંકાર છે યુવકસ્ય યુવકની ગર્વપૂર્ણ ઉક્તિ વાણી શ્રુત્વા સાંભળી સ્વાત્મન પોતાને તતો અધિક તેનાથી વધારે તેનાથી મહાન મત્વા માની અહંકાર સાથે કહે છે કે યુવકે ગર્વપૂર્ણ વાણી પોતે કીધું ઘટ પંડિત છું એટલે રાજાએ એની પેલા યુવકની વાણી સાંભળી અને તેનાથી વધારે પોતે મહાન છે એવું બતાવવા અહંકારથી કહે છે કે યદિ ત્વમાં ઘટ હશે જો તું ઘડો છે યદિ એટલે જો ત્વ એટલે તું ઘટ એટલે ઘડો અસેલ છે જો તું ઘડો છે તો અહીં અહમ મૃદગર વર્તે તો હું મૃદગર એટલે શું હથોડી વર્તન એટલે કે વર્તીશ જો તું ઘડો છે રાજા ભોજે પેલા યુવકને શું કહે છે કે જો તું ઘડો છે તો હું હથોડી છું હથોડી તરીકે વર્તીશ મૃદગર એટલે શું કીધું આપણે હથોડી સ્વકીયન પ્રાણ પોતાના પ્રહારથી ઘટ વિનાશ એ ઘડાને તોડી નાખશે રાજાએ અહંકારથી શું કીધું કે જો તું ઘડો છે તો હું હથોડી તરીકે વર્તીશ અને એ હથોડી પોતાના પ્રહારથી એ ઘડાને તોડી નાખશે અહમપી હું પણ ઘટરૂપી ભવંત વિનાશ આમ હું પણ ઘડારૂપી આપનો વિનાશ કરી ભવંત એટલે આપનો વિનાશ્યામી એટલે વિનાશ કરી રાજા બોલે શું કીધું એટલે હું હથોડી રૂપી કે આપ જે ઘડારૂપી છો એ ઘડારૂપી હથોડીના પ્રહારથી હું આપનો વિનાશ કરીશ ફરી પાછો યુવકે કીધું કે મારામાં સંપૂર્ણ જ્ઞાન રહેલું છે તો યુવક ફરી પાછો બોલે છે કે યદિ ભવાન મૃદગર વર્તતે કે જો આપ હથોડી તરીકે વર્તશો મૃદગર હથોડી તરીકે વર્તશો તો અહીં અહમ અગ્નિ ભવન તો હું અગ્નિ બનીશ એટલે યુવકે શું કીધું રાજાને જો તમે હથોડી તરીકે વર્તશો તો હું અગ્નિ તરીકે વર્તીશ અને દહન કર્મ અગ્નિ બાળવાનું કર્મ કરનાર અગ્નિ ભૂતવા મૃદગર ભસ્મ કર્યો એ આ હથોડીને એ ભસ્મ રાગ કરી નાખશે બાળી નાખશે પહેલા રાજાએ કીધું તો જો તું ઘડો છે તો હું હથોડી છું અને હથોડી એના પ્રહારથી ઘડાને તોડી નાખશે તો યુવકે કીધું જો તમે હથોડી છો તો હું અગ્નિ બનીશ અને અગ્નિ એ બાળવાનું કર્મ કરે છે એટલે તે આપણી હથોડીને બાળી નાખશે એટલે રાજા કરતા યુવક ફરી પાછો પોતાની શક્તિને વધારે બતાવી તો રાજાએ કે પાછો પડશે ને એટલે રાજાએ કીધું તોમાં યદિ વહિત્વેન વર્તિશે વહિત્વેન એટલે વહિ એટલે અગ્નિ કે જો તું અગ્નિ તરીકે વર્તે વહિત્વેન વર્તી હશે અગ્નિ તરીકે વર્તીશ તો અહીં આમાં વૃષ્ટિ બનશે તો હું વૃષ્ટિ એટલે વરસાદ તો હું વરસાદ બનીશ રાજાએ શું કીધું એટલે એવું કીધું હું અગ્નિ બનીશ અને તમને હથોડી સ્વરૂપે છો એને ભસ્મ કરી બાળી નાખીશ તો રાજાએ કીધું જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ વૃષ્ટિ પુત્ર વહી સ્થાતું ન શકતું વરસાદ ચારે તરફ આવવાથી અગ્નિ ટકી શકશે નહીં રહી શકશે નહીં તથાપિ તેમ તુવમોપી તમે પણ મમ પુરત સ્થાતું ન શકતું તમે મારી ચારે તરફ રહી શકશો નહીં કેમ કે વરસાદ આવે છે પાણી પડશે તો અગ્નિ ઓલવાઈ જશે ઠરી જશે એટલે રાજા શું વહીના વરસાદ વહીના તો હું વરસાદ વરસશે તો તમે મારી સામે ટકી શકશો નહીં યુવક વૃષ્ટિ તો વાયુ તો તમે વરસાદ બનશો રાજા વરસાદ વહીના હતા રાજા કીધું વરસાદ તો યુવક હું વાયુ એટલે પવન હું પવન બનીશ સ્વ બોલેનો અત્ર કુત્રાપે વહેતું નથી હું પોતાના બળથી મહળથી ખૂબ જ આમ તેમ વહીશ વૃષ્ટિ રૂપ ભવંત વાયુ ભૂતવા ઈત તત વૈસન વરસાદના રૂપે આપને વૃષ્ટિ રૂપ વરસાદના રૂપે ભવંત આપને અહમ વાયુ ઈત તત આમ તેમ વૈસન
વહેરાવી દઈશું કે વરસાદ જે છે એ વધારે પવન આવવાથી એ વાદળાઓ વહેરે છે અને વરસાદ આવતો નથી. એટલે પેલા યુવકે કીધું કે જો તમે વરસાદ વરસો તો હું વાયુ છું અને પોતાના બળથી ખૂબ જ વહીશ અને ખૂબ જ વહેવાને કારણે આ વરસાદને હું આમ તેમ વહેરાવી દઈશ. એટલે રોજ યદિ ભવાન વાતત્વેન વર્તસે, વાતત્વેન એટલે વાયુ પવન, જો આપ વાયુ તરીકે વર્તશો, અને પેલો યુવક વાયુ ગણ્યો હતો, જો આપ વાયુ તરીકે વર્તશો તો અહીં આમાં વાયુ ભક્ષક ભુજગ ભવિષ્ય, તો હું વાયુનું ભક્ષણ કરનાર, વાયુનું ભક્ષણ કરનાર, વાયુ ભક્ષક એટલે વાયુનું ભક્ષણ કરનાર, ભુજગ એટલે સાપ, કે હું વાયુનું ભક્ષણ કરનાર સાપ બનીશ. અને ભુજગ સન સતત વાયુ રૂપ ભવંત ભક્ષ્યમ, અને સાપ સતત વાયુના રૂપમાં આપને એટલે કે આપનો ભક્ષણ કરશે, આપનો નાશ કરશે. રાજા ભોજે શું કીધું કે જો આપ વાયુ તરીકે વર્તશો તો હું વાયુનું ભક્ષણ કરનાર સાપ બનીશ, અને સાપ હંમેશા વાયુના રૂપમાં આપનો નાશ કરશે કે આપનો ભક્ષણ કરશે. એટલે પેલો યુવક કહે છે ભવાન યદિ સર્પ ભવિષ્યતિ, પેલા રાજા કીધું હું વાયુનું ભક્ષણ કરનાર સાપ બનીશ, આપણે જોયું ભુજગ કે સાપ બનશે. પેલો યુવક કહે છે ભવાન આપ યદિ સર્પ, જો સાપ બનશો ભવિષ્યથી બનશો તો અહીં આમાં સર્પ ભક્ષકો ગરુડ બન, તો હું સાપનું ભક્ષણ કર, સાપને મારી નાખનાર, સાપનું ભક્ષણ કરનાર ગરુડ બન, હું ગરુડ બનીશ. પેલા યુવકે શું કીધું રાજાને કે જો આપ સાપ બનશો તો હું સાપનું ભક્ષણ કરનાર ગરુડ બનીશ. કે છેલ્લે યુવકે કે આપ સાપ છો તો હું સાપનું ભક્ષણ કરનાર ગરુડ બનીશ એવું કીધું. તો એ રાજા ભોજ એની વાતને આગળ વધારતો કે વાક્યની વર્તન, વાક્ય એટલે વાણીની રમતને, વાક્ય એટલે શું થાય વાણીની રમતને વર્ધય આગળ વધારતા. તોમય યદિ ગરુડો હશે, પેલા યુવકો કીધું તો હું ગરુડ છું. એટલે રાજા ભોજ કહે છે જો તું ગરુડ છે તહીં અહમ ચક્રધારક વિષ્ણુ, તહીં એટલે તો, અહમ એટલે હું, ચક્રધારક ચક્રને ધારણ કરનાર ભગવાન વિષ્ણુ. રાજા ભોજ શું બોલ્યા? રાજા ભોજે શું કીધું? જો તું ગરુડ છે તો હું ચક્રને ધારણ કરનાર ભગવાન વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડારૂઢ ભવતિ, વિષ્ણુ એટલે ભગવાન વિષ્ણુ, ગરુડારૂઢ, ગરુડારૂઢ ગરુડ પર સવાર, કે ભગવાન વિષ્ણુ તો હંમેશા ગરુડ ઉપર સવાર હોય છે. એટલે પેલા ગરુડ કરતા મહાન બન્યા. રાજાએ શું કીધું કે જો તું ગરુડ છે તો હું ચક્રને ધારણ કરનાર ભગવાન વિષ્ણુ, અને ભગવાન વિષ્ણુ હંમેશા ગરુડ ઉપર સવાર હોય છે. એટલે યુવક તો પેલા રાજાએ ભગવાન વિષ્ણુનું નામ લીધું, હું ભગવાન વિષ્ણુ છું. એટલે પેલો મનમાં, મનસા મનમાં વિષ્ણુ પ્રગમ્ય, ભગવાન વિષ્ણુ પ્રગમ્ય એટલે પ્રણામ કરતા, પ્રગમ્ય એટલે પ્રણામ, પ્રણામ કરતા જો પંડિત પ્રદર્શન અગ્રહ, પોતાની પંડિતાઈની, પોતાની જે આવડત છે, પોતાનું જે જ્ઞાન છે તેનું પ્રદર્શન કરતા અગ્રપદથી આગળ કહે છે કે યુવક મનમાં ભગવાન વિષ્ણુને પ્રણામ કરી પોતાની પંડિતાઈનું પ્રદર્શન કરતા આગળ કહે છે યદિ ભવાન ચક્રધર વિષ્ણુ, રાજા કીધું ચક્રને ધારણ કરનાર ભગવાન વિષ્ણુ છો, તો યુવક કહે છે કે જો આપ ચક્રને ધારણ કરનાર ભગવાન વિષ્ણુ છો તો અહીં અહમ ભવંત, તો અહીં એટલે તો, અહમ એટલે હું, બરોબર છે, ભવંત આપના મસ્તકસ્ય, મસ્તક એટલે માથાની ઉપરે, ઉપર શોભમાન શોભે તેવું મુકુટસ્ય, હું મુકુટ છું. એટલે મુકુટ તો હંમેશા ક્યાં હોય? મસ્તકની ઉપર, બરોબર છે. કે જો આપ ચક્રને ધારણ કરનાર ભગવાન વિષ્ણુ છો તો હું આપના મસ્તકની ઉપર શોભે તેવું મુકુટ છું. તો મુકુટ સદા મસ્તકસ્ય ઉપરી એવ તિષ્ઠતિ, એટલે મુકુટ તો હંમેશા મસ્તકસ્ય માથાની
વિષ્ણુના મસ્તકની ઉપર શોભે તેવો મુકુટ છું. એટલે એ તો ભગવાન વિષ્ણુની ઉપર જ આવ્યો. એટલે ભોજ યુવકસ્ય પંડિતને અનુભવે. એટલે યુવકમાં પંડિતાઈનો અનુભવ કરતા ખરેખર આ પેલો યુવક છે એ જ્ઞાની છે, એવો રાજાને અનુભવ થયો. એટલે તઈ મુકુટસ્ય ઉપરી શોભમાન પુષ્પકે. તો હું પેલા યુવકે શું કીધું હતું કે હું રાજાના વિષ્ણુની મસ્તકની ઉપર શોભનાર મુકુટ છું. તો પેલા ભોજે શું કીધું? તો હું મુકુટસ્ય મુકુટની ઉપર શોભમાન પુષ્પ. તો હું મુકુટની ઉપર કે જે મુકુટ છે એની ઉપર રહેલો પુષ્પ એટલે ફૂલ, કે મુકુટની ઉપર રહેલો ફૂલ છું. એવમ અધુના પૂર્વપિસ્તમ. ને એ પણ હંમેશા મુકુટની ઉપર જ હોય છે. કે રાજાનીઓ બે બીજાને ચડિયાતા બતાવવા માટે વિવાદ કરે છે. કે રાજાએ શું કીધું તો કે હું મુકુટની ઉપર શોભે તેવું પુષ્પ છું, અને પુષ્પ તો હંમેશા ક્યાં હોય? મુકુટની ઉપર. એટલે યુવક ભવાન યદિ પુષ્પ ભવિષ્યતિ, કે આપ જો પુષ્પ બનશો. એટલે રાજાએ કીધું હતું કે હું મુકુટની ઉપર શોભે એવું પુષ્પ છું. એટલે યુવકે કીધું કે જો આપ પુષ્પ બનશો તદી અહમ ભ્રમરો હતો, તો હું ભમરો બનીશ. યુવકે શું કીધું કે જો આપ મુકુટ પરનું પુષ્પ બનશો તો હું ભમરો બનીશ, અને તવ પુષ્પ રોપીશ, અને એ ફૂલની ઉપર બેસીશ. તો એ તો એની ઉપર આવ્યો. પેલા મુકુટ, પછી ફૂલ, અને યુવકે કીધું કે હું ભમરો બનીશ. તો ભમરો હંમેશા ક્યાં બેસે? ફૂલની ઉપર. એટલે ભોજે કીધું એવમ ભવાન દ્રિલભ. દ્રિલભ એટલે ભમરો. દ્રિલભ એટલે શું થાય? ભમરો. લખજો વિદ્યાર્થી મિત્રો કે યદિ આપ ભમરો, જો આપ ભમરો બનશો તો અહીં આવો સૂર્ય. રાજાએ શું કીધું? તો હું સૂર્ય બનીશ. પુષ્પસ્ય અંત સ્થિત ભ્રમણ, કે પુષ્પના અંત ભાગમાં, એટલે ઉપર બેઠેલો હોય છે, પુષ્પના અંત ભાગમાં રહેલા ભમરાને સૂર્યાસ્ત કાલે. સૂર્યાસ્ત કાલે એટલે સૂર્યાસ્ત સમય, જ્યારે દિવસ આથમવાનો હોય ત્યારે સૂર્યાસ્ત કાલે બંદી ભવન, આપને બંદી બનાવેલું છે. ફૂલની અંદર પૂરી દઈશ, બંદી બનાવેલું છે. અહમ અપિત્વા બંદી કરી. આમ હું આપને બંદી બને. જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે ફૂલો બધા ભીડાઈ જાય છે, અને સૂર્યોદય થાય છે ત્યારે ફૂલો બધા ખીલી જતા હોય છે. રાજાએ શું કીધું કે જો આપ ભમરો બનશો તો પુષ્પના અંત ભાગમાં રહેલા ભમરાને હું આપને સૂર્યાસ્ત સમયે શું કરી દઈશ? બંદી બનાવી દઈશ. એટલે તો યુવકે કઈ પાછો વળતો નથી. ઓહો, અરે આપ સૂર્યાસ્તી, જો આપ સૂર્ય બનશો અહમ મહાપ્રભાવી રાહુ, તો હું મહાપ્રભાવી એવો રાહુ બનીશ. અને રાહુ તો સૂર્યગ્રસ્ત, અને રાહુ ગ્રહ છે એ સૂર્યનું ભ્રમણ કરી જશે. તો એ તો રાજા કરતા હોય. રાજાએ કીધું હું સૂર્ય બનીશ, અને ફૂલના અંત ભાગમાં રહેલા ભમરાને સૂર્યાસ્ત સમયે બંધ કરી દઈશ, પૂરી દઈશ આપને. યુવકે શું કીધું? જો તમે સૂર્ય છો તો હું રાહુ બનીશ, અને રાહુ સૂર્યને ગ્રહી જશે, એનું ભ્રમણ કરી જશે. ભોજ સેજ કશ્ચિદ ઉચ્ચસે, ઊંચા અવાજ. ભવાન રાહુ ચેત અહમ. જો આપ ભવાન એટલે આપ રાહુ ચેત, રાહુ બનશો, અહમ હું રાહુ રૂપાય, રાહુના રૂપને તુભ્ય દાન દાસ્યામિ. રાહુના રૂપને હું દાન આપીશ. દાન ગ્રહણ કરી તવાય ગર્વ નિશ્ચય શાંત બને. દાનને ગ્રહણ કરી તમે નિશ્ચિત શાંત બની જશો. હવે જે દાન લેવા વાળો મોટો વ્યક્તિ કહેવાય કે દાન આપવા વાળો? તો દાન દેવા વાળો એ જ મોટો કહેવાય ને. એટલે જે પેલા યુવકે કીધું કે હું રાહુ બનીશ, અને રાહુ સૂર્યનું ગ્રહણ કરી જશે. એટલે પેલા રાજાએ શું કીધું? જો તમે રાહુ બનશો તો હું રાહુના રૂપને દાન આપીશ, અને તમે દાન ગ્રહણ કરી અને નિશ્ચિત રૂપે શાંત બનશો. અહીં રાજા મહાન બની ગયા. તો આગળ હજી યુવકે કાંઈ કહે છે. શું કહે છે યુવક? વિહસ્ય ચાતુર્ય. વિહસ્ય એટલે હસીને, ચાતુર્ય એટલે ચતુરાઈથી. યદિ ભવાન
રાજાએ કીધું હું રાહુના રૂપને દાન આપીશ એટલે રાજા દાની થયા અને દાની બનશું તો અહમ સંતુષ્ટ, હું સંતુષ્ટ છું. સંતુષ્ટ એટલે સંતોષી, એની પાસે જે વસ્તુ છે એમાં એમને સંતોષ છે, કંઈ વધારે જોતું નથી. રાજાને કીધું પેલા યુવકે, જો આપ દાની તો હું સંતુષ્ટ. ભવત દાનસ્ય પ્રયાસ નિષ્ફળ ભવત, આપનો દાનસ્ય દાનનો પ્રયાસ પ્રયત્ન નિષ્ફળ ભવિષ્યથી બનશે. આપનો દાન આપવાનો પ્રયાસ કેવો બનશે? નિષ્ફળ બનશે. હું સંતોષી છું, સંતુષ્ટ છું, મારે આપનું દાન જોતું નથી. સર્વત્ર અલુબ્ધ અહમ ભવંત દાન ન હરીશું. સર્વત્ર બધી જ રીતે અલુબ્ધ એટલે લોભી નહીં તેઓ. લુબ્ધ એટલે લોભી, અલુબ્ધ એટલે લોભી નહીં તેઓ. બધી જ રીતે લોભી નહીં તેઓ. ભવત આપના દાન ન હરીશું, દાનને ગ્રહણ કરીશ નહીં. હવે કે બોલવાનો યુદ્ધી રાજાને એટલે યુવકે કીધું કે જો તમે દાની છો તો હું સંતોષી છું, મારી પાસે જે છે એમાં મને સંતોષ છે. એટલે આપનો દાન આપવાનો પ્રયાસ કેવો ગયો? નિષ્ફળ ગયો. હું બધી જ રીતે લોભ વગરનો હું આપના દાનને ગ્રહણ કરીશ નહીં. એવમ ઉત્તરોત્તર વિવાદ થયો ભોજ યુવકો મધ્યે. એવો ઉત્તરોત્તર, આમ ઉત્તરોત્તર વિવાદ રહ્યો એટલે વિવાદમાં લાગેલા. હવે આ કેની વચ્ચે વિવાદ થતો હતો? હા બરોબર, ભોજ અને યુવક વચ્ચે. આમ ઉત્તરોત્તર જે વિવાદમાં લાગેલા ભોજ અને યુવક વચ્ચે જ્યારે સંતોષ વિશે સમુપસ્થિત સંતોષનો વિષય પર આવે છે ત્યારે સમાગતે સંતોષ સર્વશાંત વખત, સંતોષ આવતા સર્વશાંત વખત બધું શાંત પડી જાય છે. ઇતિ વચના અનુસાર વિવાદો અપી સ્વયંમેવ શાંત. આમ એના વચન પ્રમાણે, સંતોષના વચન પ્રમાણે વિવાદ આપમેળે જ શાંત પડે છે. શું થયું? આમ ઉત્તરોત્તર વિવાદમાં લાગેલા ભોજ અને યુવક વચ્ચે જ્યારે સંતોષના વિષય પર સ્થિર થાય છે ત્યારે સંતોષ થતાં બધું શાંત પડી જાય છે અને એ વચન પ્રમાણે વિવાદ આપમેળે જ બંધ થઈ જાય છે. અંતે ચતુર જ્ઞાનેન ગુણેન ચ ઉપેત તમ પંડિત યુવક પુનઃગ્રમ્ય ધરાધિપતિ ભોજરાજ અવધ. અંતે એટલે કે છેલ્લે ચતુર જ્ઞાની અને ગુણવાન એવા પંડિત યુવકને પ્રણામ કરી ધરાધિપતિ ધારા દેશના રાજા ભોજ અવધ કહે છે, અહીં ઘટ પંડિત, આ ઘટ પંડિત. એટલે રાજા ભોજે શું કર્યું? પોતાની હાર સ્વીકારી લીધી અને પેલા યુવકને કહી દીધું કે તમે ખૂબ જ ચતુર છો, જ્ઞાની છો અને ગુણવાન એવા પંડિત યુવકને પ્રણામ કરી ધરા દેશના રાજા ભોજે કહ્યું કે આપ ઘટ પંડિત છો અને ગુણ પૂજકે ધારા દેશે બહુ સ્વાગત. ગુણ પૂજકે, ગુણોના પૂજક એવા ધારા દેશમાં ભવત આપનું સ્વાગત અસ્તિ, સ્વાગત છે. ભવાનો વિજય જાત, આપનો વિજય થયો. કોનો વિજય થયો? બરોબર, સરસ. પેલા યુવકનો સંતુષ્ટ જન ન કોપી પરાજય. સંતુષ્ટ જન, સંતોષી માણસને ન કોપી, કોઈ પણ ન એટલે નહીં, પરાજય એટલે હરાવી શકે નહીં. સંતોષી માણસને કોઈ પણ હરાવી શકે નહીં. યતો એ સંતોષ્ય એવ પુરુષસ્ય પરમ વિધાન. એટલે સંતોષી માણસ જ સાચો ખજાનો હોય છે. જોઈએ પેરેગ્રાફ પાછો કે છેલ્લે ચતુર જ્ઞાની અને ગુણવાન એવા પંડિત યુવકને પ્રણામ કરી ધરા દેશના રાજા ભોજ કહ્યું, અરે આપ ઘટ પંડિત. પેલા યુવકને શું કીધું? તમે ઘટ પંડિત, ગુણના પૂજક એવા ધરા દેશમાં આપનો સ્વાગત છે. આપનો વિજય થયો અને સંતોષી માણસને કોઈ હરાવી શકે નહીં. એટલે સંતોષી માણસ જ હંમેશા સાચો ખજાનો
હોય છે કે સંતોષી માણસને કોઈ પણ પ્રકારનો લોભ લાલચ કાંઈ હોતું નથી, એટલે એવા માણસ સુખેથી જીવન જીવી શકે છે. એટલે અહીં કીધું છે કે સંતોષી માણસ જ સાચો ખજાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ. એટલે આ પાઠના આધારે તમને હોમવર્કની અંદર 4 પ્રશ્નો આપેલા છે. જોઈ લઈએ પ્રશ્ન કે સંસ્કૃત ભાષાએ ઉત્તર લેખક સંસ્કૃત ભાષામાં પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે અગ્નિ કમ ભસ્મ કરતી. અગ્નિ કમ ભસ્મ કોને બાળી નાખે છે? અગ્નિ કોને બાળી નાખે છે એ આપણે અહીં સંસ્કૃતમાં લખવાનું છે. રાહુ કેન શાંત ભવતિ. કે રાહુ છે એ શેનાથી શાંત બને છે? એ અથવા કોને શાંત બને પાડે છે એ અહીં લખવાનું છે. સંતોષ એવ કસ્ય પરમિદાન. સંતોષ એવું કોણ સાચો ખજાનો છે એ આપણે બતાવવાનું છે. સંસ્કૃતમાં લખશું. ભ્રમર પુત્રબંધી ભવતિ. ભ્રમરાને કોણ બંધી બનાવે છે એ આપણે કહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ચારેય પ્રશ્નો જવાબ આપણે સંસ્કૃતમાં લખીશું. બરોબર.